કે પેલો ઘોડો બધો કીર્તિસિંહે 11 લાખનો મને ભેટમાં આપ્યો. હું જોડે જઈને મેં કીધું જય ગુરુ મહારાજે ના બોલ્યો. કોણ હતા? આંખો હતી, મુખ હતું, જીભન હતી, સતો બોલી શક્યો. આ સર્જનારની સૃષ્ટિમાં એક જ મુખ રાજ. મોક્ષનો દ્વાર એ મનુષ્ય દે કઈ આટલા જ મુખે ભગવાનના ગુણ ગવાય છે, બીજા મુખે નહીં. એટલે તમે હોય આવીને જે તમને જે કોઈની ફૂંક મારી છે અને જે બની ગયા છો એ તમે નથી. માટે સંત શાસ્ત્ર કે ગુરુ કહેતા હોય એ વાત સાચી માનવાની. બીજા બધા આ બધા તમને પકડવા માટે આપણે બેસો હોય, ગાયો હોય તો એનું નામ પાડીએ. એ ગૌરી હોયા, એ ગંગા હોયા, આવું બધું નામ પાડે ને એમાં આ બધા પકડવા માટે બીજું હોય છે. માટે આપણે પરમાત્માનું આપણા મુખમાં નામ હોવું જોઈએ. આપણું પૂર્વનું પુણ્ય હોય તો જ ભગવાનનું નામ આપણે લઈ શકીએ છીએ. એ વાત પણ નિર્વિઘ્ન છે. એટલે માટે મુખ પવિત્ર હતી, રામ નામથી હસ્ત પવિત્ર પુણ્યદાન. કોરોનાની અંદર હાથ ધોઈ ઘસી નહીં જતા રહ્યા, પણ હાથ પવિત્ર ના થયા. જો હાથ પવિત્ર કરવા હોય તો તમે પુણ્યદાન કરો, માતા પિતાની સેવા કરો, કોઈ ગરીબનો હાથ પકડો, કોઈ અતિથિનો સત્કાર કરો. આ બધું આ હાથે મળે. આ હાથ જેવા તેવા નથી. કોઈને પોંખ અને ચોથ તો કોઈને મુખ અને પગ આપ્યા. તમારો તો હાથ આપ્યા, કાળા કરવા નથી આપ્યા. એમ કહું છું. તમારા બધે અમે આટલું બધું મેળવશો ને, પણ આ બધું ભાગલા તમારા આવશે. આ બધો જે ઉપાધિ છે ને એ દાટો તેમ લોચો કરશી કપટ કે રકો માનતે ઉગાડો થશે રોશે આ તમારો. બીજો કોઈ નહીં રોવે, તમારા ભાગલા આવશે. આ બધો જે તમારા મગજમાં બેઠું છે, આ માઇક પદાર્થ આ ભૌતિક પકડવા માટેનું. અને જેને તને મહાપુરુષે કીધેલું નિર્દોષો ને આવા પકડીને તમે જો કદાચ કોઈ સ્વાર્થમાં જતા રહ્યા, કામ, ક્રોધ અને લોભ આ ત્રણ દ્વાર નરકનો છે. કામી, ક્રોધી અને લોભી એ નરકના અધિકારી છે. એમાં આપણો નંબર ના આવે એની ખબર રાખવાની, બીજી કોઈને ના રાખવાની. જય હો બાપા. આપણે ભણવા બેઠા હોય, પેપર લખતા હોય તો આટલું જ આપણે જોવાનું, બીજું જોવાનું રહો તો તમારા ચૂકી જાઓ, તમે તમારું કોરું રહી જશે, અવળું જશે. આ મહાપુરુષો વારંવાર અહીંયા ભજનમાં એ જ કીધે, આપણે કોઈના માટે નથી આયા, આપણા માટે ભળવા નથી આયા, સમજવા આયા. સંતમાં શું કરો છો અને કેવું કરો છો એ ચોપડો હોય ખુલ્લો કરે. મુખ પવિત્ર હતી, રામ નામથી હસ્ત પવિત્ર પુણ્યદાન. હાથની અંદર શું રેલું છે એ તો આપણે વેદની રૂચાઓ બોલે છે. કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલે કર મધ્ય ગોવિંદ કર પ્રભાતે દર્શન. જેમ દમયંતીજી મહાન સતીના હાથમાં સજીવન મંત્ર હતો, તેમ તમારો સજીવન મંત્ર અમારે પ્રભાતમાં કરાગ્રે વસ્તે લક્ષ્મી. પણ એ સજીવન મંત્ર ને આ પછી સ્મરણ સંત સિવાય કોઈ કરાઈ શકે નહીં. એ વાત પર નક્કી છે. એવો આજનો યોગ છે. માટે મુખ પવિત્ર હતી, રામ નામથી હસ્ત પવિત્ર પુણ્યદાનથી, ચરણ પવિત્ર દેવ દર્શન. માતા તીર્થ, પિતા તીર્થ, તીર્થ જ્યેષ્ઠ બંધવા, વચને વચને ગુરુ તીર્થ ઓર તીર્થ. આ બધા તીર્થો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો. પેલા મંદિરોમાં મૂર્તિ રહી ને એ તો અંબાજી શિલ્પીએ ઘડી છે. એ દેવળ રહ્યું ને એ કારીગરે બનાવી છે. અને એ મૂર્તિની પ્રતિષ્ઠા કરી એ આ ગામના સજ્જન પુરુષોએ, જે પૂર્વે મહાપુરુષો છેલ્લા હતા, એમની અસ્મિતા પધરાઈ. વેદ વિધિએ એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી. અને હવે તમે પૂંજો
તો તમારી શ્રદ્ધા પ્રમાણે તમને ફળ મળે નહીં. પણ આ મૂર્તિ કની બનાવી છે? એ ચિયા શિલ્પીએ ઘડી આનો વિચાર કર્યો? આ મૂર્તિનો ઘડનાર કોણ? આદ્ય શક્તિ સ્વરૂપ આ માતા બેઠી આ બ્રહ્માજીનું સ્વરૂપ છે. માતૃદેવો ભવ. આ એક જ મટીરિયલ માંથી ટાવર જેવું બનાવી દો હોય, બોલું કે તમારે પકડાય. સમજાય છે વાત ને? જી જી. તમે આને હું સમજીને બેઠા છો, તમે શું માની બેઠા છો એ કહું છું બાપ. રાત દાડો આ બકવાસનો છો છે. મૌન કેમ બોલ્યા? હીરા જૈસા હાથ પાવ નैन कौन काया, करोड़ कारीगर मथी चुके तो या एक अंग न घड़ाया, देखो मेरे भाया. પરમાત્માએ કેવું રચના કરી છે. આદ શક્તિનું સ્વરૂપ માતૃદેવ ભવ એ આપણા સર્જનહાર છે. એ બ્રહ્માજીનું સ્વરૂપ છે. એક જ મટીરિયલમાં એક જ ડાયમાં આખો આ રહી ડાય આવો દાગીનો તૈયાર કર્યો. પાછો ઓમાં બાપાનું કોઈ આપતું તો હજુ તો જેમ આમ રક્ત રસના જેવું તમે છે માધર્યું છે એમ કહું છું. સાચું છે તો હેડતા નથી. આનું પ્રમાણ મહારાષ્ટ્રની અંદર કદાચ ના જ્યાં હોય તો જજો. પંઢરપુરની અંદર સંત પુંડલિકજીએ માતા પિતાની સેવા કરીને પરમાત્માના વૈકુંઠમાંથી ત્યાં ઉતાર્યા છે. અને આ રોજ હેડ્યા. હમણાં એક પેપરમાં મેં જોયું હતું, શિહોરીને બેનો જઈ તે આપણે જે રણુજા તે વળતા આવતા હળીએ ચડાઈ કોક ટર્કવાળે તે બે નહીં પતી ગયો. કોઈ આડો હાથ કરવા આવ્યો નહીં. સંત ધર્મને ખંડન નથી કરતો, પણ એ દ્રષ્ટાંત શા માટે? અમારે તો બોર તે વાલોળિયાના, તુરિયોના, દૂધીના આ બધા બીવાયેલો અને એના થડોમાં એક એક લકડું ઊભું કર્યું. અને પેલા જે નીકળે વાલોળિયાના છોડ એ સીધા એને ચડાયા. એટલે પેલો બોલો આ એને આ વાલોળિયાને એટલે એ લકડું રહ્યું એને પોષે છે તો ટેકો આ પડે ચડવા માટે આ એક સીડી છે. સાચી વસ્તુને પ્રાપ્ત કરવા માટેની એક સીડી છે. આટલું સમજી નથી શકતા. આ અવતારે નહીં સમજો તો ક્યારે સમજશે? આપણે આ અવતારે જો ના સમજ્યા, ભગવાન શંકરાચાર્યજી મહારાજ વિવેક ચૂડામણીમાં કહે છે કે જે દેવોને દુર્લભ જેટલું પુણ્ય હોય તેને આ મનુષ્યનો અવતાર મળે. અને એ તમારું કેટલું વિશેષ પુણ્ય હોય તો તમે આ ભારતની ભૂમિમાં જન્મ લ્યો છો. એ તમારું મોટું પુણ્ય. એથી એ મોટું હો કે તમે સનાતન ધર્મની સંસ્કૃતિમાં તમે અવતાર લીધો છે. અને એથી મોટું કે ઋષિ મુનિઓની ભૂમિમાં, આ દેવ ભૂમિમાં, આ જતી સતીની અને વસુંધરા સુરાઓની વસુંધરામાં તમને જન્મ મળ્યો. કેટલું ભાગ્ય! આ એક બીજા બધા દેશોની અંદર ભોગ છે. બધા દેશોની અંદર મનુષ્ય સૃષ્ટિ પરમાત્મા એ એક જ પરમાત્મા રચિતા છે, એક જ એનો સર્જનહાર છે, એક જ માલિક છે. પણ બધા બીજા દેશોમાં ભોગ છે અને ભારતમાં યોગ છે. પરમાત્માને મળવાનો આત્મા પરમાત્મા જુદા રહ્યા બહુ કાળ. સુંદર મેળા કરી આપ્યા, સદગુરુ મળ્યા. દયાળ જ્યારે સદગુરુની મહિમા છે. આ દેશ એવો છે બાપ કે આની આ ભૂમિમાં ભૂતનો ભગવાન કરી નો ખાઈ. આ ભારતનો સાધુ અને સંત છે, બીજો કોઈ છે. આ રીની મહિમા
પણ આપણે આપણા મત પ્રમાણે